નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 4ની પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર 2024 આવી રહી છે અને આ પ્રથમ સત્રાંત પરીક્ષાની અંદર દરેક વિદ્યાર્થીઓ સારામાં સારી તૈયારી કરી અને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે એ માટે થઈ અને આપણે ધોરણ 4ના દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે અને આ જે પ્રશ્નપત્ર છે તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય એની પીડીએફ મેળવી લેવી। પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને ધોરણ 4ના આવનારા તમામ જે પ્રથમ સત્રાંત પરીક્ષાના વિડીયો અને પીડીએફ છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહેશે। ચાલો તો શરૂ કરીએ। પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર 2024 ધોરણ 4 પર્યાવરણ વિષયનું 22/10/2024ને મંગળવારના રોજ જે 40 ગુણનું પ્રશ્નપત્ર લેવાવાનું છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન। પ્રશ્ન નંબર 1 ખાલી જગ્યા પૂરો, જેના કુલ 2 માર્ક્સ છે। પહેલો સવાલ, મૂકબધિર વ્યક્તિ ખાલી જગ્યાના ઇશારાથી પોતાની વાત સમજાવે છે, તો જવાબ આવશે આંખ અને હાથની આંગળીઓ। બીજું, કાનને બદલે મીંડું, તે મૂકે ખાલી જગ્યા, તો જવાબ આવશે ઈંડું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1b, ટૂંકમાં જવાબ લખો, જેના કુલ 4 માર્ક્સ છે। એમાં પહેલો સવાલ, અજાણ્યા લોકો કોણ હતા, તેઓ શા માટે લાકડા લઈ જવા માંગતા હતા, તો અજાણ્યા લોકો રાજાના માણસો હતા। રાજાના મહેલ માટે તેઓ વૃક્ષો કાપી અને તેના લાકડા લઈ જવા માંગતા હતા। મિત્રો, ધોરણ 3થી 8ની પ્રથમ સત્રાંત પરીક્ષા 2024-25 માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર બ્લુ પ્રિન્ટના આધારે આપણે તૈયાર કરેલા છે અને આ જે પ્રશ્નપત્ર છે એ રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં તમને મળી જશે અને આ જે પ્રશ્નપત્ર છે તે આપણે તમારી સ્વાધ્યાયન પોથી, એકમ કસોટીઓ અને ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્ર છે તેમાંથી જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે વીણીને બનાવેલા છે, જેથી ખૂબ જ ઉપયોગી એવું આ પ્રશ્નપત્ર છે। જરૂરથી મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો। માત્ર 20 રૂપિયા એક પ્રશ્નપત્રની કિંમત છે, જેમાં પ્રશ્નપત્ર અને સોલ્યુશન બંને ઉપલબ્ધ છે। હવે આ જે પ્રશ્નપત્ર છે એની પીડીએફ મેળવવા માટે અહીંયા તમને જે નંબર આપેલો છે, નંબર ઉપર ફોન કરી અને તમે વોટ્સઅપ પર પીડીએફ મેળવી શકો છો। ત્યાર પછી બીજો સવાલ, પુલનો ઉપયોગ કોણ કરે છે, લોકો, પ્રાણીઓ કે વાહનો, તો મારા શહેરમાં આવેલા પુલનો ઉપયોગ વાહનોની અવરજવર માટે વધુ પ્રમાણમાં થાય છે। કેટલાક લોકો ચાલીને પણ પુલ ઉપરથી જતા હોય છે। મોટા અને ભારે વાહનો વહેલા સવારે કે મોડી રાત્રિના સમયે પુલનો ઉપયોગ કરે છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, માંગ્યા મુજબ જવાબ લખો, જેના કુલ 3 માર્ક્સ। એમાં પહેલું, મને ઓળખો, હું ભારતનું રાષ્ટ્રીય પક્ષી છું, તો મોર। બીજું છે ટૂંકમાં જવાબ લખો, એમાં બચ્ચાને જન્મ આપનાર પ્રાણીઓના નામની યાદી કરો, તો બિલાડી, ચામાચીડિયું, વહેલ, હરણ, સસલું, મનુષ્ય, ગાય, ભેંસ, બકરી, હાથી, ઘોડો, કૂતરો, વાઘ, સિંહ, ચિત્તો વગેરે। પ્રશ્ન નંબર 3, પ્રશ્નોના જવાબ લખો કોઈ પણ એક, જેના કુલ 3 માર્ક્સ છે। તો જૂથમાં રહેવાથી, પહેલું સવાલ છે જૂથમાં રહેવાથી થતા ફાયદા, તો જૂથમાં રહેવાથી સુરક્ષા મળે, જૂથમાં રહેવાથી એકબીજાને હૂંફ મળે, જૂથમાં રહેવાથી સમૂહ ભાવનાનો વિકાસ થાય, જૂથમાં રહેવાથી આપણે એકબીજાને મદદરૂપ થવાનું શીખીએ છીએ, બાળકોને દાદા દાદીનો પ્રેમ મળે, વડીલોનું સારું સૂચન અને સલાહ મળી રહે છે। તેના અથવામાં બીજો સવાલ છે કે ભાર ખેંચવા અથવા તો વજન ઉચકવા કયા પ્રાણીઓનો ઉપયોગ થાય છે, તેમાંથી કોઈ એક પ્રાણી વિશે 2 વાક્ય લખો, તો ભાર ખેંચવા અથવા તો વજન ઉચકવા ગધેડું, બળદ, હાથી, ઊંટ, ઘોડો, પાડા વગેરે પ્રાણીઓનો ઉપયોગ થાય છે। ઘોડો એક શક્તિશાળી અને ઝડપી પ્રાણી છે, તેનો ઉપયોગ લોકો વાહન તરીકે કરે છે, તેનો ઉપયોગ લોકો ભારવહન તરીકે પણ કરે છે। ઘોડા નમ્ર અને સજ્જન પ્રાણી તરીકે જાણીતો છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, પ્રશ્નોના જવાબ લખો, જેના કુલ 3 માર્ક્સ છે। એમાં પહેલો સવાલ, મધમાખીઓ વિશે 3-4 વાક્ય લખો, તો એ મધમાખી સમૂહમાં રહેતું જીવજંતુ છે। મધમાખી મધપૂડામાં પોતાનું મધ બનાવે છે। દરેક મધપૂડામાં એક રાણી મધમાખી હોય છે જે ઈંડા મૂકે છે। મધપૂડામાં મોટાભાગની મધમાખીઓ કામદાર મધમાખીઓ હોય છે। આ મધમાખીઓ આખો દિવસ કામ કરે છે। કામદાર મધમાખીઓ વગર મધપૂડા કે રસનો સંગ્રહ શક્ય બનતો નથી। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5 ખરા વિધાન સામે ખરા અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો, જેના કુલ 3 માર્ક્સ છે। પહેલું, ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનામાં મધમાખીઓ ઈંડા મૂકે, તો સાચું। બીજું, સિપાહી કીડીઓ હંમેશા ખાવાનું શોધવા જાય છે, તો ખોટું। લગ્ન કરવા માટે સરકારે ચોક્કસ ઉંમર નક્કી કરી છે, તો જવાબ આવશે સાચું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5b, તમે જોયેલા લગ્ન પ્રસંગ વિશે લખો, જેના કુલ 3 માર્ક્સ છે। તો હું મારા કાકાના લગ્નમાં ગયો હતો, ત્યાં મેં નીચે મુજબના દ્રશ્ય જોયા। પહેલું, લગ્ન માટે મંડપ બાંધવામાં આવ્યો હતો। બીજું, તેની વચ્ચે લગ્નની વિધિ માટે ચોરી બાંધવામાં આવી હતી। ત્રીજું, ચોરીની ચારે બાજુ મંડપમાં પાથરણા, ગાદલા અને ખુરશીઓની ગોઠવણી કરવામાં આવી હતી। ચોથું, મંડપની બાજુમાં ભોજન કક્ષ માટે બીજો મંડપ બાંધવામાં આવ્યો હતો।
પાંચમું, લગ્નની વિધિ ચોરીમાં શરૂ કરવામાં આવી હતી. મહારાજ મંત્રો બોલાવવાની વિધિ કરતા હતા. બંને પક્ષની બહેનો લગ્નના ગીતો ગાતી હતી. લગ્ન પૂરા થતાં સગા સંબંધીઓ કન્યાને ભેટ સોગાદો આપતા હતા અને ભોજન કક્ષમાં મોટા ટેબલ ઉપર રસોઈ ગોઠવેલી હતી અને જમવા માટે ગોળ ટેબલ અને ખુરશીઓ મૂકેલી હતી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, જોડકા જોડો, જેના કુલ 3 માર્ક્સ છે. એમાં છે પટોળા. પટોળાને જોડીશું પાટણ સાથે. કચ્છનું પ્રવેશદ્વાર એને જોડીશું સુરજબારી પુલ સાથે અને ઘારીને જોડીશું આપણે સુરત સાથે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6બ, માંગ્યા મુજબ જવાબ લખો, જેના કુલ 5 માર્ક્સ છે. એમાં પહેલો સવાલ, ટ્રેનમાં કઈ કઈ સગવડો હોય છે તે વિગતે લખો. તો ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે રેલવે વિભાગે ઘણી સગવડતાઓ કરેલી છે. ટ્રેનમાં કોમન ડબ્બા અને એસી કોચ હોય છે. કોમન ડબ્બામાં બેઠક વ્યવસ્થા, ટોયલેટ, વોશ બેસિન, પંખા અને શટલવાળી બારીઓ હોય છે. એસી કોચમાં આ ઉપરાંત સૂવાની વ્યવસ્થા, એસીની વ્યવસ્થા, વાંચન માટે સામાયિકો અને વસ્તુનું સ્ટેન્ડ હોય છે. એસી કોચમાં બારીઓ કાચની અને હવાચુસ્ત હોય છે. આ કાચમાં જેટલી બેઠક વ્યવસ્થા હોય એટલા જ મુસાફરો બેસી શકે છે. સેકન્ડ એસી અને ફર્સ્ટ એસીમાં બેઠકો સારી, વધુ સગવડોવાળી અને ગીચતા ઓછી હોય છે. વળી દરેક ડબ્બે સગવડ પૂરી પાડવા માટે એટેન્ડન્ટ હોય છે. કોમન ડબ્બામાં બેઠક ઉપરાંત ઊભા પણ મુસાફરી થઈ શકે છે. આમ ટ્રેનમાં વિવિધ સગવડો હોય છે. તેના અથવામાં આપણે જોઈએ તો બીજો સવાલ, નદી ઉપર પુલ કેમ બનાવવા પડે છે તેના વિશે લખો. તો નદીની વચ્ચે થઈને લોકો અને વાહનોની અવરજવરનો રસ્તો નીકળતો હોય ત્યારે નદી ઉપર પુલ બાંધવાની જરૂર પડે છે. નદીમાં 12 માસ પાણી રહેતું હોય અથવા તો ચોમાસા દરમિયાન નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોય કે નદીમાં પૂર જેવી સ્થિતિ હોય, આ કારણે લોકોને એક છેડેથી બીજા છેડા ઉપર જવાની ખૂબ તકલીફ પડે છે. આ સમસ્યાઓના નિવારણ માટે અને લોકોની સગવડ અને સુખાકારી માટે નદી ઉપર પુલ બનાવવામાં આવે છે. ત્યાર પછી છે આગળ, ટૂંકમાં જવાબ લખો, જેના કુલ 2 માર્ક્સ છે. એમાં પહેલો સવાલ, રેલવે માર્ગમાં વચ્ચે આવતા ફાટકનું શું મહત્વ છે? તો જ્યારે રોડ અને ટ્રેનના પાટા ક્રોસ કરતા હોય ત્યારે ફાટક બનાવવામાં આવે છે. રેલવે માર્ગમાં વચ્ચે આવતા ફાટકને કારણે ટ્રેનને વચ્ચે ઊભું રહેવું પડતું નથી અને ટ્રેન સરળતાથી આગળ વધી શકે છે. જ્યારે ફાટકને કારણે ટ્રેન આવવાની હોય ત્યારે વાહનો થોભી જાય છે અને અકસ્માત થતો અટકે છે. પ્રશ્ન નંબર 7, રેલવેના સમયપત્રક પરથી પ્રશ્નોના જવાબ લખો, જેના કુલ 4 માર્ક્સ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 22,946 સૌરાષ્ટ્ર મેલ, સ્ટેશન છે ચોખા, પહોંચવાનો સમય 0, ઉપડવાનો સમય 11:15, રોકાણ 0 અને કિલોમીટર 0. તો એવી રીતે તમે જોઈ શકો છો કે દરેક સ્ટેશન ઉપર ક્યારે પહોંચશે, ક્યારે ઉપડશે, કેટલો સમય રોકાશે એની માહિતી આપેલી છે. એના ઉપરથી આપણને કેટલાક પ્રશ્નો પૂછેલા છે, જોઈએ એના ઉત્તરો. ટ્રેનનું નામ તો કે સૌરાષ્ટ્ર મેલ. ભાટિયા પહોંચવાનો સમય તો કે 12 કલાક ને 4 મિનિટ. ખંભાળિયામાં ટ્રેનનું રોકાણ તો કે 2 મિનિટ. ઓખાથી જામનગરનું અંતર 167 કિલોમીટર. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, તમારા ઘર અથવા તો શાળામાં ફૂલોનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? કુલ 3 માર્ક્સનો પ્રશ્ન છે. તો જોઈએ ઉત્તર, મારા ઘરમાં ફૂલનો ઉપયોગ દરરોજ સવારે ભગવાનની પૂજા આરતીમાં ચડાવવા અને પ્રસંગો હોય ત્યારે વેણી અને રંગોળી બનાવવામાં થાય છે. મારી શાળામાં ફૂલનો ઉપયોગ રંગોળી બનાવવા અને સરસ્વતી માતાના ફોટા ઉપર ચડાવવા માટે થાય છે. એવો આપણે જવાબ લખી શકીએ. પ્રશ્ન નંબર 9, માંગ્યા મુજબ જવાબ લખો, એના કુલ 4 માર્ક્સ. એમાં ટૂંકમાં જવાબ લખો કોઈ પણ એક, એના કુલ 2 માર્ક્સ. પહેલો સવાલ, દરિયાનું પાણી પીવા લાયક હોય છે કેમ? તો જવાબ આવશે ના, દરિયાનું પાણી પીવા લાયક હોતું નથી, કારણ કે તે ખૂબ ખારું હોય છે. તેમાં રેતી અને ઘણા પ્રકારના ક્ષાર મળેલા હોવાથી ખૂબ જ ખારું હોય છે, માટે તે પીવા લાયક હોતું નથી. તેના અથવામાં બીજો સવાલ છે, તમે કયા કયા જળચર પ્રાણીઓ જોયા છે? તો મેં મગર, દેડકો, માછલી, ડોલ્ફિન, જળકુકડો, તારા માછલી, વહેલ, જેલીફિશ, ઓક્ટોપસ વગેરે જેવા જળચર પ્રાણીઓ જોયા છે. ખોટો શબ્દ છેકી નાખવામાં પેલું, ખેજડીના વૃક્ષો સામાન્ય રીતે રણ કે દરિયાઈ વિસ્તારમાં જોવા મળે છે. તો રણ વિસ્તારમાં, એટલે દરિયાઈ ઉપર છેકો. બીજું, પર્યાવરણને બચાવવા અને શુદ્ધ રાખવા વૃક્ષોને કાપવા કે વાવવા જોઈએ? તો વાવવા જોઈએ, એટલે કાપવા ઉપર છેકો. ત્યાર પછી અહીંયા આપણે આજે ધોરણ 4નું પર્યાવરણ વિષયનું, એટલે કે આસપાસ વિષયનું આજે પ્રથમ સત્રાંત પરીક્ષાનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે ધોરણ 4ના એક નવા વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 4ના અત્યાર સુધીના જેટલા પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે બધા જ મુકાઈ ચૂક્યા છે. એટલે કે આ દરેક વિષયના. તો જરૂરથી આ પ્રશ્નપત્રની PDF મેળવી લેજો, જે તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે.